અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની ગણના આમ તો શાંત સ્થળ તરીકે થાય છે, પરંતુ શનિવારે મોડી રાત્રે અહીં મારામારીની ઘટના બની છે। જાણવા મળતા વિગત પ્રમાણે જય શ્રી રામના નારા લગાવતા કેટલાક લોકોનું ટોળું યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘૂસી આવ્યું હતું અને અફઘાન સહિતના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો। આ ઘટનામાં પથ્થરમારો પણ થયો છે। કેટલાક અસામાજિક તત્વો નારેબાજી કરતા આવી ગયા હતા અને યુનિવર્સિટીના હોસ્ટેલના એ બ્લોકમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા વિદેશી હોસ્ટેલમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરી હોસ્ટેલમાં તોડફોડ કરી હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે ઈજાગ્રસ્તોની સારવાર અર્થે એસીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસ મામલે વધુ વિચકે તે પહેલા હોસ્ટેલ ખાતે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી। આ ઘટનાની જાણ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને થતાં તેઓ તાત્કાલિક એસીબી હોસ્પિટલ ખાતે દાખલ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછવા દોડી ગયા હતા, તેમજ આ સમગ્ર ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી। આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો, પોલીસ ત્યાં આવી પણ ખરી અને પોલીસની હાજરીમાં જ આ કટ્ટરવાદી સંગઠનના અસામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા, પણ પોલીસે એમને સન્માનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા। હું અને વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કે તાત્કાલિક અસરથી દોષી પોલીસ કર્મચારીઓની સામે પગલાં લેવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે। એફઆઈઆર જે છે ચોકીદારની જગ્યાએ એફઆઈઆર જે વિદેશી જે વિદ્યાર્થીઓ છે એમની ફરિયાદ દાખલ કરવામાં આવે, એમની લેવામાં આવે। બીજું કે જે લૂંટધાડ થઈ જેના વિડીયો પણ મોજૂદ છે એ લૂંટધાડની પણ ફરિયાદમાં એની અંદર કલમો લગાવવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારીઓ જેમને બેદરકારી બતાવી છે એમની સામે પગલાં લેવામાં આવે। વિડીયોમાં સાફ દેખાઈ આવે છે કે જે ગુંડા તત્વો લુખા તત્વો છે તે નારેબાજી કરી રહ્યા છે, એટલે કોઈને શોધવા જવાની જરૂર નથી, એ બધા જ વિડીયોમાં મોજૂદ છે। એ તમામની સામે કાયદેસર કડકમાં કડક કાર્યવાહી થાય। આ ઘટનાની જાણ થતાં અમદાવાદ પોલીસ કમિશનર જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટીમાં બવાલ થયાને સમાચાર મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ઘટનાને લઈ 5 ડીસીપી અને 4 ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરશે અને એક આરોપીની ઓળખ પણ થઈ ગઈ છે અને બાકીની આરોપીઓની પકડવાની તજવીજ હાથ ધરી છે। કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ તરફથી હું જણાવવા માંગુ છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટમાં જ અહીંયા આપણી PCR 20 વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે અને આમે હું જે મેં છે આપણે કુલ 5 ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે। 9 ટીમો કુલ અમે કામ કરશે। એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે। આરોપી કોણ છે સર? આઈડેન્ટિફાઈ થનાર આરોપી કોણ? નહીં, એ આરોપી અત્યારે તમે જણાવીએ કે ટૂંક સમયમાં સાંજે પણ તમે લોકોને બ્રીફ ડિટેલમાં કરી દેવામાં આવશે। હા, અત્યારે એનો કંઈ નથી કે કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે। આપણા માટે જે લોકોએ આ કૃત્ય કર્યો છે એ બધા જે મિસક્રિયન્ટ છે એને પોલીસ કડક કાર્યવાહી। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત।